દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું અમીશા. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝ. અરવલ્લીના મેઘરજમાં મોડી રાત્રે વાવાઝોડું ફૂંકાયું હતું. ભારે પવન ફૂંકાતા કેરીના પાકને વ્યાપક અસર થઈ છે. આંબાવાડીમાં મોટા ભાગની કેરીઓ ખરી પડી છે. ખેડૂતને કેરીમાંથી ઉપજ મળવાની આશા પર પાણી ફરી વળ્યા છે. મારું ગામ વિનોદ છે, ગામ રોળેશ્વર. બધી આ કેરીઓ બધી આમ થઈ જાય તો અમારે શું કરવાનું? 50% પહેલા કરી ગઈ, 50% એમ નહીં કરી. બધી આ પાકવા આવી ગઈ તો અમારે નુકસાન બહુ થાય છે. તો અમને સરકાર કંઈક લાભ આપે એવી અમારી વિનંતી છે. આ પવન આવ્યો હતો રાત્રે, બહુ પવન આવી ગયો હતો. એના કારણે બધું અમારે વાડી બધી ફેલ ગઈ. આનામાં તો અમારે થોડું ઘણું કમાવાનું હોય એવું હતું. મારું નામ વરસાદ હસુમતીબેન રાજેશભાઈ. આ કાલે વાવાઝોડું આવ્યું હતું, તેના કારણથી અમારા આંબાની કેરીઓ ઘણી બધી પડી ગઈ. અને 15 દિવસ પહેલાં પણ વાવાઝોડું આવ્યું હતું, એમાંથી પણ ઘણું બધું નુકસાન થયું છે. અને ઘણું બધું આ કેરીઓનું ને બધું નુકસાન થયું છે. અને હજી પણ આ બધું સાફ પેલું થઈ ગયું, કેરીઓ બધું. એટલે આનું છે ને સરકાર ગમે તે વળતર કે આ બધું આપી શકે એમ. રાજકોટમાં આવેલા ગોંડલ શહેરમાં મિની વાવાઝોડા અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની સાથે વીજળી ત્રાટકી હતી. તાલુકાના ગરનાળા ગામે ખેડૂત અમિતભાઈ બાણુગરિયાની વાડીમાં મજૂર કૂવો ગળતા હતા. વરસાદી વાતાવરણ થતા મજૂર કામ પડતું મૂકી પોતાની ઓરડી તરફ જતા હતા, ત્યારે જયંતિભાઈ હરસાણીની વાડીમાં વીજળી ત્રાટકતા પરપ્રાંતીય મજૂરનું મોત થયું હતું. રાજકોટમાં આવેલા ગોંડલ શહેરમાં મિની વાવાઝોડા અને ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ સાથે વીજળી ત્રાટકી હતી. તાલુકાના ગરનારા ગામે ખેડૂત અમિતભાઈ બગુરણિયાની વાડીમાં મજૂરો કૂવો ગળતા હતા, જેમાં વરસાદી વાતાવરણ થતાં મજૂર કામ પડતું મૂકીને પોતાની ઓરડી તરફ જતા હતા, ત્યારે જયંતિભાઈ હરસાણીની વાડીમાં વીજળી ત્રાટકતા પરપ્રાંતીય મજૂરનું મોત થયું છે. વાડીમાં કામ કરતા 48 વર્ષીય શંકરસિંહ હજારીસિંહ ચૌહાણ નામના મજૂરનું વીજળી પડતા મોત થયું છે. દાહોદમાં આવેલા ઘાનપુર તાલુકાના ભાણપુર ખેડા ફળિયામાં હત્યાઘાતક ઘટના બનતા ચકચાર મચી છે. 37 વર્ષીય નેવલીબેન લાલચંદ પરમારની તેના જ પતિએ હત્યા કરી નાખી છે. હત્યા કર્યા પછી પતિ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો છે. દાહોદમાં આવેલા ધાનપુર તાલુકાના ભાણપુર ખેડા ફળિયામાં ઘાતક ઘટના બનતા ચકચાર મચી છે. 37 વર્ષીય નેવલીબેન લાલચંદ પરમારની તેના જ પતિ હત્યા કરી નાખી છે. હત્યા કર્યા પછી પતિ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે. હત્યા બનાવ અંગે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. સાથે આરોપીની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરી છે. ગુજરાતમાં સરકારી અનાજના ગેરકાયદેસર વેપારની ઘટનાઓ વધી રહી છે. ગુજરાતમાં આરોપી તત્વો સરકારી અનાજનો ગેરકાયદેસર વેપાર કરતા હોવાનું અવારનવાર સામે આવે છે. ખેડા જિલ્લામાં એવા કાવતરા પર પ્રકાશ પડ્યો છે, જેમાં સરકારી વિતરણ માટેના અનાજના જથ્થાને બારોબાર સગેવગે કરનારો આરોપી ઝડપાયો હતો.
ગોવિંદ એલ પરમાર, નાયબ મામલતદાર ઇન્ચાર્જ પુરવઠા શાખા વસુ. ગોવિંદભાઈ, આ કઈ જગ્યા છે? શું માહિતી તમને મળી અને તમારા દ્વારા શું કાર્યવાહી હાલ કરવામાં આવી? હા, અમને એક ફરિયાદ મળી હતી સોશિયલ એક્ટિવિસ્ટ દ્વારા. રાજ જયંતિભાઈ પટેલ વસોના રહેવાસી, અલિન્દ્રાના રહેવાસી, એક ટેમ્પો અમે પકડેલ છે જેમાં સરકારી અનાજ છે, તો તમે તપાસ કરો. એ અન્વયે મામલતદાર સાહેબની સૂચના અનુસાર બરાબર અમે અહીંયા આવ્યા, એની તપાસ કરી અને એ જથ્થા અંગે તપાસ કરીને પંચગ્યાસને એ કરેલ છે અને એની આગળની કાર્યવાહી કરવામાં આવશે. કયું અનાજ છે? કેટલો જથ્થો છે? અંદર કેટલા કટ્ટા છે? 20 કટ્ટા છે અને એમાં એમને બિલ રજૂ કર્યું છે અને કંઈક અંદાજિત 1000 કિલો જેવો જથ્થો છે. હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? એની હાલ પૂરતો જથ્થો સીઝ કરી મૂકીને પછી સેમ્પલિંગ કરવામાં આવશે એની હકીકત માટે. આ જથ્થો ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો? કોના દ્વારા લઈ જવામાં આવ્યો? અંદર બિલ રજૂ કરી છે એ મુજબ ભાવસાર ગિજેન્દ્રભાઈ નટવરલાલ ખરા, એમને જગદંબા રાઈસ બિલના વેચેલ છે. ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર દસ્તક દીધી છે, ત્યારે એક પછી એક કેસો સામે આવી રહ્યા છે. અમદાવાદ, રાજકોટ બાદ નડિયાદમાં એક 8 મહિનાની બાળકીનો કોરોના પોઝિટિવ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર દસ્તક દીધી છે, ત્યારે એક પછી એક કેસો સામે આવી રહ્યા છે. અમદાવાદ, રાજકોટ બાદ નડિયાદમાં એક 8 મહિનાની બાળકીનો કોરોના પોઝિટિવ હોવાના સમાચાર સામે આવ્યા છે. બાળકીને તાવ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. કોરોના પોઝિટિવ આવતા બાળકી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં કોરોના એક પછી એક કેસ સામે આવી રહ્યા છે. હડકંપ મચી જવા પામ્યો છે. નડિયાદમાં 8 મહિનાની બાળકી કોરોના પોઝિટિવ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. નર્મદા જિલ્લામાં આવેલા એકતાનગર ખાતે આયોજિત સૂચિત રેલી અને આવેદનના કાર્યક્રમને તંત્રે ગેરકાયદેસર જણાવી હોય ધારાસભ્ય ચૈતર વસાવાને આવેદનપત્ર આપવા જતા પોલીસે અટકાવતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું. આજે 22મી રોજ તમામ આદિવાસી સમાજના તમામ આગેવાનો અમે ભેગા થઈને અમારે આવેદનપત્ર આપીને જે પણ ડિમોલેશન ગેરકાયદેસર કર્યું છે એના વિરોધમાં અમે આજે ભેગા થવાનું આહવાન હતું. અમે બધા જ કેવડિયા ખાતે હતા. ઘણા લોકોને ડિટેન પણ કર્યા છે, ઘણાને નજરકેદ પણ કર્યા છે. ત્યારે આ અસરગ્રસ્તોની જમીનો આમાં બધી ગઈ છે અને એ લોકોને આજે ઘર તોડી નાખવામાં આવે, એમને ઘરબાર વગરના કરી દેવામાં આવે. ત્યારે અમે સમગ્ર બધા જ લોકોની માંગ હતી કે અમે બધા જ સાથે જઈને રજૂઆત કરીશું, પણ ત્યાંના વહીવટી તંત્ર પ્રશાસને અમને 4 આગેવાનોને ત્યાં મિટિંગ માટે બોલાવ્યા હતા અને 4 આગેવાનો અમે સીઓ સાહેબ જે છે અરોરા, સીઓ શ્રી અરોરા છે એમની ઓફિસે ગયા. ત્યાં પોલીસ અધિક્ષક, વન સંરક્ષક અને તેમની અધ્યક્ષતામાં હમણાં મિટિંગ થઈ. ત્યારે અમારી અડધો કલાક જેટલી ત્યાં આખી ચર્ચાઓ થઈ એક મુદ્દાની. તો એમણે હાલ તો અમને આશ્વાસન આપ્યું છે કે 6 દિવસ અઠવાડિયા દરમિયાન અમારા જે પણ પેકેજો હશે, જે પણ લોકોના ઘરો તૂટ્યા હશે અને એના પોતાના પુરાવા હશે અને રેગ્યુલર હશે, તો એનું જે પણ વળતર આપવાનું થશે તે સરકારની ધારાધોરણ મુજબ અમે વળતર આપીશું એવું અમને એમણે જણાવ્યું છે. સાથે સાથે એમનું કહેવાનું એવું હતું આજે કે એ જમીન 1970માં સંપાદન થયેલી જમીન છે અને એ જમીન સંપાદિત છે, એના પાસે અમારા પાસે પુરાવા ને બધું છે. તો અમે એમણે એવું કીધું કે તમારી પાસે જો પુરાવાને કોણે વળતર લીધું, કોણે આપ્યું છે એ તમારી પાસે હોય તો અમને તમે આવનારા દિવસોમાં આપજો. તો દિન 6 અઠવાડિયા બાદ એમણે તમામ પુરાવા અને જે લોકોના તોડેલા છે ને કદાચ એમની પાસે પોતાની માલિકીના ઘર તૂટી ગયા છે તો એમને વળતર આપવાની પણ એમણે અમને આજે આશ્વાસન આપ્યું છે. તો જોઈએ છે અમે આ લોકોને ન્યાય માટે આવનારા દિવસોમાં કાર્યક્રમો ફરી પણ આવા મોટા આપવાના થશે તો અમે આપીશું અને
અમારા લડત જે છે એ સડકથી લઈને સદન સુધી ચાલશે. એમાં 15 તારીખે પ્રશાસન દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે. એ લોકો મૂળ ગામના લોકો છે, એમની પોતાના સાતબાર પણ નીકળે છે અને એ લોકો છે જેમની જમીનો નર્મદા પરિયોજનામાં ગઈ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગઈ છે, વિયર ડેમમાં ગઈ છે, અહીંના સરકારી ભવનો, આવાસો, બધા જ પ્રોજેક્ટોમાં એમની જમીનો ગઈ છે. આજે એ લોકો નાની નાની લારી ગલ્લા દુકાનો ચલાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે. ત્યારે ઉદ્યોગપતિઓના, હોટલ મોટલોના માલિકોના ઇશારે જે ડિમોલેશન થયેલું છે એનો અમે વિરોધ કરીએ છીએ. આજે અમે આવેદનપત્ર આપવા માટે જઈ રહેલા છે, પણ આઈપીએસ લોકેશ યાદવજી, એમના ડીવાયએસપી શર્માજી અને તમામ પોલીસ ફોજે અમને ઝરવાણી ખાતે અટકાવેલા છે. આ દેશમાં લોકશાહી હોવા છતાં જે આ તાનાશાહી અધિકારીઓના ઇશારે પોલીસ કરી રહી છે એ ખૂબ જ નિંદનીય છે. આજે એક ધારાસભ્ય તરીકે અમારા અધિકારે અમે આવેદનપત્ર આપવા માંગીએ છીએ, એની પણ રજૂઆત આ લોકો કરવા દેતા નથી. એટલે આજે દેશ કઈ દિશા તરફ જઈ રહેલો છે એ આપણે સૌએ જાણવું પડશે. જો આ લોકોને ન્યાય નહીં મળશે, આવનારા દિવસોમાં અહીંયા સીએમના કે પીએમના તમામ કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું. વિશ્વ આદિવાસી દિવસ પણ અહીંયા ઉજવાશે, વિશ્વ અધિકાર દિવસ પણ આવનારા દિવસોમાં ઉજવાશે. તમામ રચનાત્મક કાર્યક્રમો જો આ લોકોને ન્યાય નહીં મળશે તમારા ચાલુ રહેશે. શું કહે છે પોલીસ? પોલીસ અમને અહીંથી જવા નથી દેતી. અમારા તમામ આગેવાનોના ઘરે રાત્રેથી પોલીસ મૂકી દેવા. મારા ઘરે પણ 10 થી 15 પોલીસ મૂકવામાં આવી છે. પોલીસ શાંતિ, સલામતી અને સુરક્ષા, કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસને પગાર મળે છે, નહીં કે વિપક્ષના આગેવાનોને આ રીતના હેરાનગતિ કરવાની અને આદિવાસીઓને દબાવવાની આ વાત છે. જ્યારે વિકાસના નામે આદિવાસીઓનો ભોગ લેવાય છે ત્યારે અમને દુઃખ થાય છે. અને આજે આદિવાસી વિસ્તારમાં નર્મદાનું પાણી નથી, શિક્ષકો નથી, શાળા નથી, આંગણવાડીઓ નથી, રોજગાર નથી, ડોક્ટરો નથી, સાધનો નથી, રોડ રસ્તા નથી. કેમ એના માટે કોઈ બોલતું નથી? કેમ એના માટે પ્રશાસન કામ નથી કરતું? એટલે આદિવાસીઓનો માત્ર જમીનો, જળ જંગલ, જમીન છીનવવાનું આ ષડયંત્ર છે, એની સામે અમે લડવાના છે. પોલીસનો ઉપયોગ થશે કે મિલિટરીનો ઉપયોગ થશે, આવનારા દિવસોમાં જે પણ મોરચે લડવું પડશે, સડકથી લઈને સદન સુધી અમે લડીશું. અમે ડેડિયાપાડાથી ઝરવાણીના રોડ પર આવ્યા અને આગળ અમને અટકાવવામાં આવ્યા, એટલે અમે ત્યાંથી પગદંડી અહીંયા ચાલીને આવ્યા છે. અહીંયા પણ અમને અટકાવવામાં આવ્યા છે. અમારી સાથે ટીંગાટોળી કરવાની પ્રયાસ હતો. પોલીસને અમે રિસ્પેક્ટ કરીએ છીએ, એમનો કાયદો વ્યવસ્થા એ લોકો જાળવે અને અમે અમારી રજૂઆત કરવા જઈએ, એ જ અમારી માંગણી છે. પણ પોલીસ આજે પણ ટાઈમ પાસ કરે છે. હમણાં પણ 2 કલાકથી જોઈએ છે. અમે તો અહીંયા જ રહેવાના છે. આવેદન આપ્યા વગર અમે જવાના નથી. પરમિશનની વાત કરીએ તો પરમિશન માટે શું કીધું છે પોલીસે? આવેદન પત્ર આપવા માટે આ લોકશાહીમાં પરવાનગીની જરૂર જ નથી રહેતી. છતાં પોલીસના કહેવાથી અમે પરવાનગી પણ માગી, પણ પ્રશાસને અમને પરવાનગી આવેદન પત્ર આપવા માટે નથી આપી. તો આ લોકશાહીમાં આવેદન પત્ર આપવા માટે પરવાનગી નહીં મળે, એટલે વિપક્ષને પોલીસનો ઉપયોગ કરીને આ દબાવી દેવાની જે રણનીતિ છે ભાજપ સરકારની, એની સામે આવનારા દિવસોમાં ગામડે ગામડે જઈશું, જાગૃત કરીશું અને આવનારા સીએમ કે પીએમ જો આ લોકોને ન્યાય ન મળે તો સીએમ અને પીએમના કાર્યક્રમોને પણ અમે બહિષ્કાર કરીશું. બનાસકાંઠાના ડીસા જીઆઈડીસીમાં આવેલ સાબુ અને પાવડર બનાવવાની ફેક્ટરીમાં આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો. અચાનક આગ લાગતા તમામ માલ સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. આગ લાગ્યાની જાણ નાયબ કલેક્ટર ડીવાયએસપી, નગરપાલિકા સ્ટાફ, ફાયર વિભાગની ટીમ સહિત તમામ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં મેળવવાનો પ્રયાસ કર્યો હતો. અહીંયા આગળ જીઆઈડીસીમાં એક લઘુગૃહ ઉદ્યોગ છે સાબુની ફેક્ટરી છે, એમાં આગ લાગી છે અને આગ લાગવાથી કોઈ નુકસાની થઈ નથી, જાનહાનિ થઈ નથી અને આગ કંટ્રોલમાં છે. નાના લેવલની જ આગ હતી, એટલે તાત્કાલિક અહીંયા ફાયરની ટીમ આવી કંટ્રોલમાં લેવડાવી દીધી છે અને આગનું અત્યારે મુખ્ય રીઝન શોર્ટ સર્કિટ જણાવેલું છે. ફાયર સેફ્ટીની કોઈ સુવિધા હતી કે એમણે પ્રયત્ન કર્યા પણ એમનાથી થયું નહીં, એટલે એમણે ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરી અને ફાયર વિભાગે પછી આવી અને તાત્કાલિક અહીંયા આગ બુઝાવી દીધી છે. ફેક્ટરી તેમ કે ફાયર સેફ્ટીની સુવિધા આગળ માંગેલી હતી, એના માટે રજૂઆત કરેલી હતી. એમની જે આખી છે એ આખી હમણાં તપાસ અમે કરીશું, એમણે શું શું કરેલું છે એ બાબતે, અને એ તપાસ આવશે એ પ્રમાણે અમે કાર્યવાહી આગળ કરીશું. ભાવનગરના પાલીતાણામાં 1 કરોડથી વધુનું એમ્બરગ્રીસ ઝડપાયું છે અને ઠાડજ ગામથી એમ્બરગ્રીસનો જથ્થો ઝડપાયો છે. તો આ સમગ્ર ઘટનામાં એક આરોપી ફરાર છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે રેડ કરીને એમ્બરગ્રીસ ઝડપી પાડ્યું છે.
એમ્બરગ્રીસ એટલે કે માછલીની ઉલટી અને આંતરરાષ્ટ્રીય બજારમાં આ ઉલટીની ઊંચી કિંમત આંકવામાં આવે છે. આજથી આશરે 3 દિવસ પહેલાં અમોને બાતમી રાય હકીકત મળેલ કે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 ઈસમો જેમાંથી એક ઈસમ પ્રદીપભાઈ મનુભાઈ ગુજરિયા તથા અન્ય ઈસમ મેહુલભાઈ ઉર્ફે છોટુ રમેશભાઈ બાંભણિયા નામના વ્યક્તિ દ્વારા એમ્બરગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી નામનો જે પદાર્થ છે તો એની ગેરકાયદેસર રીતે વેચાણ માટે હેરાફેરી કરવા માટેના હેતુથી તેઓ દ્વારા કાર્યરત હતા, જે બાબતે અમારા દ્વારા પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રવિ રબારીને સૂચના આપવામાં આવેલ કે એમ્બરગ્રીસ એટલે કે વેલ માછલીની ઉલટી કે જે વન્ય પ્રાણી અધિનિયમ 1972ની અનુસૂચિમાં આવતો પદાર્થ છે અને જે ને ગેરકાયદેસર રીતે રાખવો અથવા તો ગેરકાયદેસર રીતે એનું વેચાણ કરવું એ પ્રતિબંધિત છે તથા સદરુ એમ્બરગ્રીસ તથા વેલ માછલીની ઉલટી જે છે તેની આંતરરાષ્ટ્રીય બજારની કિંમત જે છે 1 કરોડ રૂપિયામાં થતી હોય છે. તો સદરુ બાબતે પકડવા માટે પાલીતાણા પોલીસ સ્ટેશનને સૂચના કરવામાં આવેલી હતી. સદરુ સૂચનાને અને આ સદરુ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને પાલીતાણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રવિ રબારી તથા તેમની ટીમ દ્વારા આજરોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પાલીતાણાના ઠાળજ વિસ્તાર બાજુથી પ્રદીપભાઈ મનુભાઈ ગુજરિયા જેની કે ઉંમર વર્ષ 24 છે તેઓને વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા તથા તેઓની પાસેથી અંદાજિત 1 કિલો અને 10 ગ્રામ જેટલી વેલ માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ છે તેનો જથ્થો પણ કબજે કરવામાં આવેલો હતો. સદરુ બાબતે ફોરેસ્ટના અધિકારી તેમજ એફએસએલની ટીમને સાથે રાખી અને આ બાબતે સદરુ વેલ માછલી એટલે કે એમ્બરગ્રીસ છે એની ખરાઈ કરવા માટે તેમજ આગળની કાર્યવાહી કરવા માટે એની તપાસ છે હાથ ધરવામાં આવેલ હતી. મોરબીમાં ટંકારા નજીક ખજૂરા હોટેલના ગ્રાઉન્ડમાં આંગડિયા પેઢીની કારને આંતરી છરી લાકડાના ધોકા બતાવી 90 લાખની ચકચારી લૂંટ પ્રકરણમાં પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી, જેમાં 2 ઇસમોને ઝડપી લઈને રોકડ રૂપિયા 72.50 લાખ ગુનામાં વાપરાયેલ બોલેનો કાર, પોલો કાર અને 5 મોબાઈલ સહિત કુલ રૂપિયા 81.50 લાખનો મુદ્દામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જી ગઈકાલે મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનની હદમાં એક હાઈવે ઉપર આવેલી ખજૂરા હોટેલ છે અને એની કેમ્પસની અંદર એક લૂંટના બનાવ બનવા પામેલા અને એ પોલીસના ધ્યાન ઉપર આવતા તાત્કાલિક જિલ્લાના અંદર જે કનેક્ટ કરતી જે તમામ રસ્તાઓ છે એના ઉપર નાકાબંધી કરવામાં આવી, તેમજ સાથે સાથે જે નજીકના આપણા પડોશી જિલ્લાઓ છે એના સાથે પણ સંકલન કરી એના પણ અલગ અલગ રૂટ ઉપર નાકાબંધી ગોઠવી દેવામાં આવેલી. જિલ્લા પોલીસના જે બંને ડિવિઝનના ડીવાયએસપી, લોકલ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીને પીઆઈને પણ એ વિગત મળતી તાત્કાલિક એ જગ્યા ઉપર પહોંચી ગયા હતા અને એ પ્રમાણે જે ફરિયાદીને જણાવ્યા પ્રમાણે જે ફરિયાદ દાખલ થઈ છે એમાં એ રાજકોટમાં એની ટાઇટેનિયમ કરીને પેઢી છે અને એ પેઢીમાંથી પરત મોરબી આવતા હતા ત્યારે રેકી કરીને પાછળ ગાડી ભટકાડીને અને એને ત્યાં ઇન્ટરસેપ્ટ કરીને અને ગાડીમાંથી પૈસા 4 લોકો લઈને ગયા હતા એ પ્રકારની હકીકત જણાવવામાં આવેલી હતી અને એ અનુસંધાને આજ આપણી પાસે 2 જેટલા આરોપીઓને આ ગુનાના કામે પકડી લેવામાં આવેલા છે અને સાથે સાથે 72 લાખથી વધારે રકમ પણ એના પાસેથી કબજે કરી લેવામાં આવી છે. ટોટલ કેટલી રકમ હતી અને આ જે આરોપીઓ જે છે ક્યાંના છે, શું નામ છે અને કઈ ઇતિહાસ? એ ટોટલ જે એની પાસે રકમ હતી એ 90 લાખ જેટલી હતી જે રકમ આરોપીઓ લઈને ગયા છે અને એ 90 લાખ પૈકી જે મેં આપને જાણ કરી એ પ્રમાણની અત્યારે આરોપીઓ પાસેથી રિકવરી પણ કરી લેવામાં આવેલી હતી. પ્રથમ દૃષ્ટિએ અત્યાર સુધીની તપાસમાં ટોટલ 6 થી 7 લોકો એ આરોપીઓ પ્રી પ્લાન્ડ વેમાં આવીને આ પ્રકારના એ જે ઘટના છે એને અંજામ આપ્યા છે અને અત્યાર સુધીની તપાસમાં જે
તમામ લોકો છે એ ભાવનગર જિલ્લાના વતની હોવાનું ધ્યાન ઉપર આવેલા છે. સાહેબ, આ ભોગ બનનાર છે જ્યારે એને ખબર પડી કે અમારી પાછળ કોઈ પીછો કરી રહ્યા છે ત્યારે સૌથી પહેલાં એમને રાજકોટ પોલીસનો સંપર્ક કર્યો અને ત્યારબાદ અહીંયા મોરબીના ડીવાયએસપીનો કંઈક સંપર્ક કર્યો તો બંને પછી કેવી રીતે આ ઘટનાને જોઈ અને તરત જ કેવા એક્શન લીધા? જી, જે પ્રમાણે મેં આપને જાણ કરી એ ફરિયાદીને જ્યારે એ ખ્યાલ આવ્યો કે કોઈ એનો પીછો કરે છે તો એ બાબતે એના કોન્ટેક્ટમાં કોઈ પોલીસ ઓફિસર રાજકોટના હતા, એને કોન્ટેક્ટ કરવામાં આવેલા અને એના થ્રુ જિલ્લા પોલીસને જાણ થઈ અને એ પ્રમાણે આગળની જે નાકાબંધીની કાર્યવાહી અને તમામ પોલીસ સ્ટેશનની જે ટીમોને એલર્ટ કરવામાં આવેલા એ સૂચના મળ્યા પછી જે પ્રકારની કાર્યવાહી કરી દેવામાં આવી હતી. લૂંટની ઘટનાને અંજામ આપવા માટે શરૂઆત કઈ રીતે થઈ હતી? આજે ફરિયાદમાં વર્ણવ્યું છે એમાં અત્યાર સુધીની ચૂંકી ઇન્વેસ્ટિગેશન ખૂબ જ પ્રાઇમરી સ્ટેજ ઉપર છે, બટ અત્યાર સુધીની તપાસમાં જે વસ્તુ સામે આવી છે, જે મેં જાણ પણ કરી કે એ પ્રી પ્લાન્ડ ઘટના હતી. એના માટે એને ઇનસાઇડ ઇન્ફોર્મેશન પણ મળી હોય એ બાબતની પણ આપણે તપાસ કરીએ છીએ, કેમ કે એના પાછળ એ વ્હીકલ લાંબા સમય સુધી એના પાછળ હતી ફરિયાદીના કહેવા પ્રમાણે, અને છેલ્લે જ્યાં ઘટના બની ત્યાં એની કારને ભટકાડીને અને ઇન્ટરસેપ્ટ કરીને અંજામ આપવામાં આવેલા છે. તો કોઈ ઇનસાઇડર જોબ પણ થઈ શકે એ બાબતની પણ તપાસ ચાલુ છે અને હાલ જે બાકીના 4 થી 5 આરોપીઓ છે એને પકડવા માટે અને એના પાસેથી જે રકમ મેળવીને લઈ ગયા છે એની રિકવરી કરવા માટેના પ્રયાસો હાલ ચાલી છે. 2 આરોપીઓ છે એ ક્યાંથી પકડાયા છે અને શું નામ છે? એ આરોપીઓના નામ આપને હું પ્રેસ નોટ મારફતે ઇસ્યુ કરાવી દઈશ, અને જે બંને વતની ભાવનગરના છે અને એમાં એક આરોપીના જૂના ભાવનગર જિલ્લામાં 2-3 ગુનાહોની ગુનાહિત ઇતિહાસ પણ છે, એ પણ પ્રથમ દ્રષ્ટિએ જણાય આવે છે. હા, જ્યારે આ ઇન્ટરસેપ્શન માટે તમામ ટીમ અલગ અલગ વિસ્તારોમાં નાકાબંધીના પોઈન્ટ ઉપર હતી તો એ હકીકત એવી મળી હતી કે એ ગાડી અહીંયાથી પસાર થઈને નીકળી છે, તો એને રોકવા માટે હવામાં એક રાઉન્ડ ફાયર પણ કરવામાં આવેલા હતા. બાકી લૂંટનો ઘટના જે છે બન્યા પછી ગણતરીની કલાકોમાં આપણને મોટી સફળતા મળી. આમાં ક્યાંક કાલે સાહેબે પણ પોતાની વાતમાં વાત કરી હતી કે ડીવાયએસપી ઝાલાનો મહત્વનો રોલ હતો, એનો કઈ પ્રકારનો રોલ હતો? જી, જે પ્રમાણે આપને પણ વાત કરી અને મેં શરૂઆતમાં પણ જાણ કરી, જ્યારે ફર્સ્ટ ઇન્ફોર્મેશન જે આપને મળી હતી એ એને જ મળી હતી, કેમ કે ફરિયાદીએ કોન્ટેક્ટ કર્યા હતા રાજકોટના કોઈ સિનિયર ઓફિસરને અને એના થ્રુ ડીવાયએસપી મોરબી ડિવિઝનને જાણ થઈ હતી અને એના પછી ચૂંકી ટંકારા વાંકાનેર ડિવિઝનમાં આવે છે, તો એ પછી જિલ્લાના જે સમગ્ર ટીમ હતી એ એક ટીમ તરીકે જે પોતાની જગ્યા ઉપર જે નાકાબંધીની આપણી પોલીસની અલગથી એક મોકડ્રીલ કરવામાં આવે છે એ પ્રમાણે એની ગોઠવણી કરી દેવામાં આવેલી હતી અને એના જ કારણે આપને તાત્કાલિક આ પ્રકારની સફળતા પણ મળી છે અને ઘણા જે અમાઉન્ટ છે એ રિકવર પણ કરી શક્યા છે. સાહેબ, આ રૂપિયા છે ક્યાંથી આપવાના હતા અને શેના રૂપિયા બીજા હતા? એ બાબતની હાલ અત્યારે વિગત નથી, બટ એ તપાસ કરવામાં આવશે. લૂંટ શા માટે કરવામાં આવી? લૂંટનો હેતુ તો પૈસા છે, એને જે પ્રમાણે મેં વાત કરી કે એને એવી કોઈ ઇન્ફોર્મેશન ચોક્કસ રીતે મળી હશે કે આ દિવસે આ પ્રકારની મૂવમેન્ટ રાજકોટથી મોરબી થવાના છે અને પૈસાના લાલચમાં જ આ ઘટનાને અંજામ આપવામાં આવે. આંગળીયા પેટીમાંથી આંગળીયા પેટીમાં કોઈ સંડોવાયેલું હોય એ થઈ શકે. જે મેં આપને વાત કરી કે આ બાબતની તપાસ પણ આપણે કરીએ છીએ, કેમ કે જે પ્રમાણના ઘટના બની છે એમાં એવી શક્યતા પૂરી છે કે ઇનસાઇડર ઇન્ફોર્મેશન ક્યાંક ને ક્યાંક એને મળી હશે કે આ પ્રકારની જે કેશ રકમ છે એની મૂવમેન્ટ રાજકોટથી મોરબી આ રસ્તા ઉપર થવાની છે. સાહેબ, કેસ સિવાય આપણે બીજું શું જપ્ત કરવામાં આવ્યું છે? હાલ કેશ સિવાય જે આ પેઢીના જે ડોક્યુમેન્ટ્સ હતા કેટલાક અને જે બેગ વગેરે હતા અને એના ગાડીમાં જે બીજા જે પણ વસ્તુ લઈ ગયા હતા એમાં મોટા પાયે રિકવરી થઈ ગઈ છે. બાકી કેશ અને આરોપીઓની રિકવરી અને એને અરેસ્ટ કરવા ઉપર 2 ગાડીઓ પણ જપ્ત કરી છે. 2 ગાડી પણ એમાં કબજે કરવામાં આવી છે. કઈ જગ્યાએ મોરબીમાં દેવા માટે નહીં, એ વિગત અત્યારે હાલમાં નથી. સાહેબ, 2 લૂંટારુઓ ઝડપાયા છે, તો ખરેખર જે પોલીસની કામગીરી છે ટંકારા વાંકાનેર તેમજ જિલ્લાની તમામ પોલીસને આ લૂંટારુઓ છે તે ટ્રેપમાં ફસાઈ ચૂક્યા છે, તો કેટલો સ્ટાફ આમાં હતો ને કઈ પ્રકારની કામગીરી કરવામાં આવી? ટોટલ સ્ટાફ જે ટંકારા પોલીસ સ્ટેશનના ઓલમોસ્ટ કમ્પ્લીટ સ્ટાફ, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે આપણે જામનગરથી બોર્ડરિંગ જે રસ્તાઓ લાગે છે એના ઉપર નાકાબંધી માટે સ્ટાફ ગોઠવવામાં આવેલા હતા. બંને સિનિયર ડીવાયએસપી જે છે એ પણ જગ્યા ઉપર હાજર હતા અને સાથે સાથે એલસીબી એસઓજીની સમગ્ર ટીમ પણ એ કામગીરીમાં જોડાઈ હતી. સુરત સિવિલ હોસ્પિટલ છેલ્લા થોડા દિવસથી વિવાદોના ઘેરામાં આવી ગઈ છે, ત્યારે આજે રાજ્ય અગ્ર સચિવ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા.
જેથી સુપ્રિન્ટેન્ડન્ટ ડીન સહિતના તમામ તબીબી અધિકારો દોડતા થઈ ગયા હતા. સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા માટે સુરત સિવિલ હોસ્પિટલનો રાઉન્ડ લઈને નિરીક્ષણ કર્યું હતું. દક્ષિણ ગુજરાતની આશીર્વાદ સમાન ગણાતી નવી સિવિલ હોસ્પિટલનો વિવાદ એક બાદ એક સામે આવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી છે નવી સિવિલ હોસ્પિટલના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે રાજ્યના અગ્ર સચિવ છે તે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવા માટે તે નિરીક્ષણ કરવા માટે તમામ ગાંધીનગરની ટીમ છે તે સુરત ખાતે આવી પહોંચી છે. ત્યારે નવી સિવિલ હોસ્પિટલની અંદર કેમ્પસની અંદર જે જર્જરિત બિલ્ડિંગો છે તેના કારણે નવી સિવિલ હોસ્પિટલના તંત્રો દ્વારા છે તે આડેધડ વોર્ડની શિફ્ટિંગ કરી દેવાતા અગ્ર સચિવ દ્વારા છે તે નવી સિવિલ હોસ્પિટલના તંત્રને પણ ખકડાવવામાં આવ્યા છે તેવી પણ માહિતી મળી રહી છે. પરંતુ અત્યારે હાલ છે નવી સિવિલ હોસ્પિટલ ખાતે અગ્ર સચિવ છે તે નિરીક્ષણ કરી રહ્યા છે અને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવા માટેની જગ્યાનું નિરીક્ષણ કરવામાં આવી રહી છે. ત્યારે આજ રોજ પણ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવશે અને નવી સિવિલ હોસ્પિટલમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ક્યાં બનાવવામાં આવશે તેનું નિરીક્ષણ કરવામાં આવશે. પરંતુ જે નવી સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા જે આડેધડ જે શિફ્ટિંગ કરી દેવામાં આવ્યું છે વોર્ડ માટેની તે માટે પણ નવી સિવિલ હોસ્પિટલના તંત્રને પણ ખકડાવવામાં આવ્યા છે તેવી પણ માહિતી અમને મળી રહી છે. એસટી અમારી સલામત અમારી જામનગરથી ઉના તરફ જતી એસટી બસ જામકંડોરણા અને ધોરાજી ગામ વચ્ચે આવેલ ભગવતી પોલીમરસ વેગડી ગામ નજીક આવેલ ત્યાં પસાર થઈ એસટી બસને કોઈ અજાણ્યો જેસીબી ચાલકે અથડાતી ઘટના બની હતી. અમારું કારખાનું ભગવતી પોલીમર્સ કંડોરણા રોડ વેગડી ગામ પર આવેલું છે. આજે બપોરના 3:30 કલાકે આપણે અમારે ડેલાનો બસ તોડી અને ડેલામાં બસ ઘૂસી ગયેલ છે. એમાં અમારું દિવાલનું નુકસાન થયેલું છે, અમારા ડિજિટલ બોર્ડ તૂટી ગયેલ છે અને અમારા ડેલાને પણ એવું ખાસું એવું નુકસાન થયેલું છે, જેની અમે તંત્ર દ્વારા ભરપાઈ કરવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ. અમારું નુકસાન અંદાજિત 3-3.25 લાખનું નુકસાન થયેલું છે, જે તંત્ર દ્વારા ભરપાઈ કરવામાં આવે એવી અમે નમ્ર અપીલ કરીએ છીએ. ધન્યવાદ. મારું નામ અલ્પેશ પરમાર છે. અમે આપણે જામનગર ઉનામાં થી પ્રાચી સુધી હું બેઠો હતો બરાબર બસમાં. તો આપણે આ ધોરાજીને આ જામકંડોરણા વચ્ચે વેગડી ગામ છે ને, વેગડી ગામની બાજુમાં આ બનાવ બન્યો છે. એસટી વાળો ડ્રાઈવર એની સાઈડમાં ચલાવતો હતો, તો જેસીબી વાળાએ આ બાજુ જમણી સાઈડ છે ને એને દબાવી દીધી આખી અને એક્સિડન્ટ બનાવ બની ગયો. ત્યાર પછી જેસીબી વાળાએ સાઈડમાં ખેતરની સાઈડ જેસીબી ગરી ગયું અંદર અને અમે લોકો આ જે કંપની છે ને ભગવતી એની અંદરમાં એ સાઈડ બસ ગરી ગઈ બરાબર. ત્યારબાદ અમે આગળનું ડ્રાઈવર પછીના 2-3 સીટ છે ને આખી દબાઈ ગયેલી હતી, એ માણસોને કાઢવામાં રહ્યા. તો જેસીબી વાળો રિવર્સ કરીને નીકળી ગયો બરાબર. અને એને હાથે ડમ્પરવાળો હતો, તો ડમ્પરવાળો થોડો એગ્રી થઈ ગયો હતો, મગજથી ગરમ હતો. તો એ ડ્રાઈવર એ પાછો ડમ્પર પાછો અમે માણસો બહાર કાઢતા હતા ને ત્યાં ડમ્પર લઈને આવવાની કોશિશ કરતો હતો બરાબર. તો અમે લોકો કોઈને નંબર કે ફોટો પાડી ન કેમ કે કન્ડિશન એવી થઈ ગઈ હતી એના માટે. આમાં ભૂલ કરી નથી? ભૂલ આમાં જેસીબી વાળાને લાગે છે, એકચ્યુઅલમાં અમે જોઈ નતા કે બરોબર, પણ કદાચ જેસીબી વાળાની ભૂલ છે. કેટલા જણાની ઈજા થયા? 3 જણાની ઈજા થઈ છે. 4,000 એક ડ્રાઈવરને થઈ છે. નામ જેકે ચાવડા. ઠીક છે ભાઈ, શું ઘટના બની હતી? ઘટના અમે રોડ ઉપર સીધા હાલ્યા જતા હતા. એક ટ્રક આમેથી આવતો હતો, એની પાછળથી જેસીબી વાળો આવતો હતો. જેસીબી વાળો આમથી આમ કાવે ચડી ગયો, મેં ગાડી આખી એથી ઉતારી લીધી, તો એ કાવો મારીને આમ આવતો રહ્યો, એનું હુકડું અમારી ગાડીમાં ઘૂસી ગયું. કેટલા ભાઈ બચાવવા માટે આખી દિવાલ તોડીને અંદર ઓલી કંપનીમાં ગાડી ઘાલી દીધી. પછી એ લોકો ભાગી ગયા, જેસીબી લઈને વયા ગયા. એનો ડ્રાઈવર જેસીબીનો ઉતરીને ડમ્પરમાં જઈને ભાગવા માંડ્યો. મેં એને રોકવાની કોશિશ કરી, એના ભેગો એક ભાઈ હતો, એ મને મારવા દોડ્યો. મેં એનો વિડીયો ઉતારી લીધો, મારી પાસે છે વિડીયો, એના નંબર છે બધા. તો કેટલા પેશન્ટને ઈજા થઈ છે? પેસેન્જરને 3-4 ને લાગ્યું અને મને લાગ્યું. એક બાપાને થોડુંક વધારે લાગી ગયું, હોકડું જ્યાં ભરાણું ને
વડોદરા શહેરના આજવા રોડ ઉપર રહેતા યુવકે સગીરાને લગ્નની લાલચ આપીને 1.5 વર્ષ સુધી તેને ઘરે રાખીને દુષ્કર્મ આચરતા આ મામલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. કપુરાઈ પોલીસે સાહેલ નાજીમ ખાન પઠાણ સામે દુષ્કર્મનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. આ ઉપરાંત આરોપીની મદદ કરનાર અન્ય 2 આરોપીની પણ પોલીસે ધરપકડ કરી હતી. આજે વડોદરા કોર્ટે ત્રણેય આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો, જેને પગલે ત્રણેય આરોપીને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. ગયા 2-3 દિવસ પહેલાં એક ફરિયાદી આપણી પાસે આવ્યા હતા અને તેમાં 19 વર્ષની એક દીકરી હતી, જેના કહેવા મુજબ આજથી 2 વર્ષ પહેલાં તેઓ જ્યારે રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે કો પેસેન્જર જે હતા એમની પાસે એમને ફોન નંબરની અદલાબદલી થઈ અને ત્યાર પછી એમને તેઓ પોતાની સાથે રહેવા માટે લઈ ગયા. તો જે છોકરી છે તે 2 વર્ષથી એ આરોપીના ઘરે રહેતી હતી અને આરોપી એના પર વારંવાર દુષ્કર્મ કરતો હતો અને તેને ત્રાસ આપતો હતો. અને જ્યારે પોલીસ પાસે ફરિયાદ આવી, પોલીસે તરત જ ફરિયાદ દાખલ કરી છે અને ફરિયાદ માટે આવી ત્યારે આરોપીના 2 મિત્રો હતા અને તેઓ પણ તેને ધાક ધમકી આપવા માટે આવ્યા હતા કે તું આ ફરિયાદ ન કરીશ. તો તે બાબતની પણ પોલીસે ફરિયાદમાં ઉમેરો કર્યો છે અને તે બાબતની પણ ફરિયાદ પોલીસે દાખલ કરી છે. મુખ્ય આરોપીનું નામ શું છે અને શું વ્યવસાય કરે? જે મુખ્ય આરોપી જેનું નામ છે સોહિલ નાજીમ ખાન પઠાણ, જે 22 વર્ષનો છે અને તે રિક્ષા ચલાવવાનું અને છૂટક મજૂરી ટાઈપના કામ કરે છે. એમના મિત્રોનો શું રોલ છે? એમના મિત્રોનો રોલ ખાલી એને ધમકી આપવાનો કે તું ફરિયાદ કરવાના જઈશ પોલીસને, એને ગાળ બોલવાનો, ધમકી આપવાનો છે. એમના મિત્રોનું શું? મિત્રોના 2 મિત્રો છે, મોહમ્મદ ફરીમ, મોહમ્મદ મુનાફ અને જુનેદ મલિક. કેટલા વર્ષ સુધી આશરે 2 વર્ષ, 1.5 થી 2 વર્ષનો સમયગાળો છે. જે આપણા ફરિયાદી છે, જે છોકરી છે, એનું એવું કહેવું છે કે તેને કોઈની સાથે વાત કરવા નહોતો દેતો અને બહાર નીકળવા નહોતો દેતો, જેના કારણે તે કોઈ ફરિયાદ કરવા માટે આવી ન શકી. ધર્મ પરિવર્તનનો મુદ્દો પણ છે. સગીરાએ ફરિયાદમાં કંઈક એવું જણાવ્યું છે કે તેને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરવાનો પણ આગ્રહ આરોપી દ્વારા કરવામાં આવ્યો હતો. તેનું એવું કહેવું છે અને એ બાબતે તપાસ પોલીસ કરી રહી છે કે એ બાબતે તેને ક્યાંય લઈ ગયા હતા કે કંઈ એવું કરાવવા માટે કોઈ વિધિ કે એવું કરાવ્યું હતું કે નહીં, તે બાબતની તપાસ પોલીસ હાલમાં કરી રહી છે. શું ખુલાસો ઇન્ટરોગેશનમાં સામે આવ્યો છે? ઇન્ટ્રોગેશનમાં અત્યાર સુધી જે પણ ફરિયાદ આપી છે તે ફરિયાદ બાબતે અમે મેડિકલ કરાવ્યું છે અને મેડિકલ પુરાવા, ટેકનિકલ પુરાવા પણ લઈ રહ્યા છે કે તેના સેલ આઈડીના આધારે કે તે કયા સ્થળ પર રહેતી હતી, તે ખરેખર તેના ઘરે હતી. તો એ બધી ડિટેલ ઇન્વેસ્ટિગેશન ફોરેન્સિક ટીમને સાથે રાખીને કરવામાં આવી રહી છે. હજુ સુધી કંઈ સામે નથી આવ્યું અને એ બાબતે હજુ ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. એનું પણ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. હજુ સુધી કંઈ એવું સામે ગુનાહિત આવ્યું નથી. સુરત શહેરને શરમસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં દીકરી 16 વર્ષની હતી ત્યારે સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું હતું અને 12 વર્ષ બાદ દુષ્કર્મનો વિડીયો વાયરલ કર્યો હોવાની વાત સામે આવી છે. 28 વર્ષીય યુવતીનો વિડીયો વાયરલ કરી તેને બદનામ કરવામાં આવી છે અને નરાધમ સાવકા પિતા દ્વારા ફરી બીભત્સ માંગ કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જે ફરિયાદ આધારે પોલીસે નરાધમ સાવકા પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. मुद्रा पुलिस स्टेशन में एक फरियादी बहन आई और उसने ऐसा बोला कि 2013 में उनके जो सौतेले बाप हैं, तो स्टेप फादर या साबका पिता बोलते हैं, उन्होंने उनसे बलजबरी से उनके साथ शारीरिक संबंध बनाया और ये जो संबंध बनाया उसका एक वीडियो उतार लिया और इस वीडियो के वीडियो को लेके वो बार बार उसको धमकाते थे, इस लड़की को, और उसके बार बार शारीरिक संबंध भी बनाया कई बार और इसको वीडियो को वायरल करने की धमकी भी दे रहे थे उसको, और व्हाट्सएप पे 1 टाइम सीन करके वीडियो करके उसको भेजते थे और उसको धमकाते थे. तो इस मामले में काफ़ी गंभीरता था और इस मामले की गंभीरता को समझते हुए हमने तुरंत ही IPC, पॉक्सो एक्ट और IT एक्ट के तहत इसमें तुरंत फरियाद दाखिल की और PI सोलंकी और PSI वाघेला ने इस पर तुरंत टीम बनाई और रात को ही हमें पता चला टेक्निकल वर्कआउट करके कि राजस्थान में
जो इसका सौतेला बाप है यहाँ वहाँ पे राजस्थान में अभी ये प्रेजेंटली है, तो रातों रात हमने वहाँ पे टीम भेजी और विद इन 12 आवर्स हमने इसको राजस्थान से पकड़ के हम यहाँ पे ले आए हैं और आगे कार्रवाई हम इसमें कर रहे हैं। અરબી સમુદ્રમાં વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. 600 જેટલી ફિશિંગ બોટો દરિયામાં હતી, જેમાંથી મોટા ભાગની પરત ફરી છે. બાકી રહેલી બોટોને પણ પરત બોલાવવાની કામગીરી હાથ ધરાઈ છે. શેલ્ટર હોમ સહિતની પૂરતી સુવિધાઓ જિલ્લામાં ઉપલબ્ધ હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું. અરબી સમુદ્રમાં એક ડિપ્રેશન ડેવલપ થઈ રહ્યું છે અને આજથી આગામી 7 દિવસ સુધી આપણને જે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ IMD ડિપાર્ટમેન્ટ છે હવામાન ખાતું, એના દ્વારા આગામી 7 દિવસ સુધી આગાહી આપણને આપવામાં આવી છે. આના ભાગરૂપે આપણે તમામ માછીમારો જે દરિયામાં ગયા છે તેને પરત બોલાવવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે. અત્યારે દરિયામાં લગભગ 600 ઉપરાંત માછીમારોની બોટો આપણી ગયેલી હતી. મોટાભાગની પરત આવી ગઈ હતી ઓપરેશન સિંદૂરના કારણે, પરંતુ ત્યારબાદ અમુક પાછી ગયેલી છે તે પરત બોલાવવાની કામગીરી ચાલુ છે. આપણા તમામ જે સાયક્લોન શેલ્ટર્સ છે, આપણા કુલ 41 વિલેજીસ કોસ્ટલ વિલેજીસ છે અને એમાં આપણે 29 સાયક્લોન સેન્ટર્સ છે. તમામ આપણે અત્યારે રેડી ટુ યુઝ છે. કોઈ પણ આપત્તિજનક પરિસ્થિતિ હશે તો આ શેલ્ટરમાં લોકોને આપણે શિફ્ટ કરીશું. અમારો કંટ્રોલ રૂમ છે જે કલેક્ટર ઓફિસનો રાઉન્ડ ધ ક્લોક ચાલુ હોય છે અને તાલુકા ઓફિસીસમાં પણ અમારા કંટ્રોલ રૂમ ચાલુ હોય છે. કોઈ પણ આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર પૂરી રીતે સક્ષમ છે. મેડિકલ સુવિધા પણ તમામ સ્ટેન્ડ બાય છે. રાશન શોપ્સમાં પણ રાશન બધું જ પર્યાપ્ત જથ્થામાં ઉપલબ્ધ છે અને તંત્ર તમામ રીતે આમાં કોઈ પણ જાનમાલને નુકસાન ના થાય તે માટે કટિબદ્ધ છે. સર, જે આપણા જિલ્લાની અંદર કોઈ SDRF કે NDRF ની ટીમ તૈનાત કરવામાં આવી છે? હાલમાં એવી કોઈ જરૂરિયાત આપણને જણાઈ નથી. જો આગાહીમાં વધારે તીવ્રતા આવશે અને આપણને લાગશે તો આપણે NDRF અને SDRF ની માંગણી રાજ્ય સરકાર પાસે કરીશું. ખાસ કરીને શેલ્ટર હોમની વાત છે તો તેમાં પૂરતી સુવિધાઓ, તેના રસ્તાની સુવિધાઓને કેવી? તમામ એક્સેસિબલ છે. તમામ શેલ્ટરમાં જવા માટે રસ્તાઓ પર્યાપ્ત છે અને આપ જાણો છો કે આ એક ટેમ્પરરી શેલ્ટર હોય છે, એટલે ટેમ્પરરી શેલ્ટરમાં જે ઉપલબ્ધ સુવિધા હોવી જોઈએ તે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. ગીર સોમનાથ LCB પોલીસે આંતરરાજ્ય ચોર ગેંગને પકડી પાડી છે. સોમનાથ બાયપાસ સફારી સર્કલ પાસેથી ઉત્તર પ્રદેશના 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગે ગુજરાતના 11 શહેરમાં 104 દુકાનમાંથી રોકડની ચોરી કરી હતી. પકડાયેલા આરોપીઓમાં સંજયકુમાર બડેરા, વિભાગ ડબાસ, વિશાલ કોહલી અને વિજય ડબાસનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ ઉત્તર પ્રદેશના સામલી જિલ્લાના વતની છે અને હાલમાં બોરસદમાં રહે છે. પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના બાદલપુર ગામે ગઈ તારીખ 14/5/2025ના રોજ એક શીતલ પ્રોવિઝન સ્ટોર નામનું એક જનરલ સ્ટોર આવેલ છે. એ જનરલ સ્ટોરમાં 2 અજાણ્યા ઈસમો મોટરસાઇકલ લઈને આવ્યા હતા અને એમણે મોઢા ઉપર માસ્ક બાંધેલ હતો, એમાં જેથી તેમની ઓળખ છતી ન થાય. તે વ્યક્તિઓ પ્રોવિઝન સ્ટોરમાં આવી અને ત્યાંના પોતે એક નાવાના સાબુની માંગણી કરેલ. તે વખતે ત્યાંના જે હતા પ્રોવિઝન સ્ટોરના ડાયાભાઈ, એ પોતે એમને સાબુ આપવા માટે જેવા ગયા અને એ અનુસંધાને એમણે એના પૈસા પણ આપેલા. એ પૈસાના છૂટા આપતી વખતે પોતાનો જે થડો ખોલ્યો એમ તો આ 2 વ્યક્તિઓએ એ પૈસા ઝૂંટવવાનો પ્રયાસ કર્યો એ વ્યક્તિ પાસેથી અને એમાં એક બીજી વ્યક્તિએ આ ડાયાભાઈનું ગળું દબાવી અને એને જાનથી મારી નાખવાની કોશિશ કરી જેવી હતી અને ડરાવી ધમકાવી અને એમની પાસેથી લગભગ 7,700 જેટલા રોકડા રૂપિયા લઈ અને તેઓ મોટરસાઇકલ લઈને ફરાર થઈ ગયા હતા. આ જે ઘટના છે એ ઘટના અનુસંધાને જિલ્લા LCBની જે ટીમો છે એ ટીમો અલગ અલગ ટીમો કામે લાગેલી, જે અનુસંધાને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે LCBને માહિતી મળી કે આ ઘટનામાં કુલ 4 જેટલા ઈસમો સંકળાયેલા છે. જે 4 ઈસમોને
હાલ રાઉન્ડ અપ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આ અનુસંધાને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ડાયાભાઈ રામાભાઈ બારડ નામની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે ફરિયાદ BNSની કલમ 307 મુજબ દાખલ કરવામાં આવી છે. હાલ આ ચારે આરોપીઓની તપાસ ચાલુ રહી છે. આ જે ચારે આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને તેઓ છેલ્લા ઘણા સમયથી આણંદના બોરસદ ખાતે રહે છે. તેઓ ત્યાં બોરસદ ખાતે રહી અને ધાબળા વેચવાનું કામ કરે છે, જે ફક્ત એમનો દેખીતો વ્યવસાય છે. પરંતુ એમનું મૂળ કામ આવી ટૂંકમાં જે પ્રોવિઝન સ્ટોર છે ત્યાં જવું અને નાની નાની ચોરી કરવી, નજર ચૂકી અને પૈસા લઈ લેવા અને આ જે રોકડ રકમ એ ભેગી કરે એ ચારેય વ્યક્તિઓ પોતાના સરખે ભાગે વેચી અને પોતાના સંબંધીઓને એમના ખાતામાં ટ્રાન્સફર કરી દેતા હતા. હાલ આ ચારેય આરોપીઓ પાસેથી પોલીસે 2 મોટરસાયકલ કબજે કરેલ છે અને 25,700 જેટલી રોકડ પણ કબજે કરેલી છે. અને હાલ આરોપીઓને ધોરણસર અટક કરી અને આગળની કાયદેસર કાર્યવાહી ચાલુ છે. નામ શું છે? ચારે આરોપીઓના નામ છે સંજય કુમાર સન ઓફ સુરત ભાણસિંહ જીતુભાઈ બડેરા રાજપૂત. બીજા આરોપી છે વિભાગ સન ઓફ રમેશભાઈ ડબાસ રાજપૂત. ત્રીજા છે વિશાલ સન ઓફ કિશનભાઈ કોહલી રાજપૂત અને ચોથા છે વિજય સન ઓફ રામફલભાઈ ડબાસ રાજપૂત કરીને આ ચારે વ્યક્તિઓ છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લા સહિત ક્યાં ક્યાં આવી ઘટનાઓને અંજામ આવ્યો છે, કેટલું ક્રાઇમ કર્યું છે? હાલ આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેમણે છેલ્લા 1 વર્ષમાં લગભગ 11 જગ્યાએ એ લોકોએ આવી ઘટનાઓને અંજામ આપ્યો છે, જેની વિગતો એ લોકોએ હાલ અમને પોલીસને જણાવી છે. તેમજ એમાં જે એક આરોપી છે સંજય, એના વિરુદ્ધમાં જામનગર સી ડિવિઝનમાં પણ એક ચોરીનો એક ગુનો દાખલ થયેલો છે. વર્તમાન સમયમાં જ્યારે શિક્ષણનું વ્યાપારીકરણ ચરમસીમાએ છે, ત્યારે જામનગરની એક ગૃહિણીએ સમાજ સમક્ષ એક અનુકરણીય ઉદાહરણ રજૂ કર્યું છે. જામનગરની ગૃહિણી ટ્વિંકલ પટેલ શ્રી ભગવદ્ ગીતાના પાઠના મફત વર્ગો ચલાવીને બાળકોને આધ્યાત્મિક જ્ઞાન તો આપી રહી છે, પરંતુ તેમને રોજિંદા જીવનમાં તેને અપનાવવાનો વ્યવહારુ માર્ગ પણ બતાવી રહી છે. ગીતાના જ્ઞાનને કારણે બાળકોમાં આવી રહેલા સકારાત્મક ફેરફારોથી બાળકોના માતા પિતા એટલા ખુશ છે કે તેઓ પોતે પણ આ પરિવર્તન પર વિશ્વાસ કરી શકતા નથી. अधर्मस्य तदात्मानं सुजाम्यहं हरिद्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनाकार्य संभवामि युगे युगे. એનો મતલબ એ છે જ્યારે બુરાઈ આવશે ને ત્યારે કૃષ્ણ ભગવાન બીજા અવતારમાં જન્મ લેશે અને સારા લોકોની મદદ કરશે. મારું નામ આનિકા ઝાલા છે. આજે હું યદા યદા વાળો શ્લોક બોલીશ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માनं સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય. નમસ્કાર, મારું નામ ટ્વિંકલ પટેલ છે. હું ગીતા જ્ઞાન ફોર લિટલ આર્ટના સેશનથી બાળકોને ભગવદ્ ગીતા શીખવાડવાનો પ્રયાસ કરું છું. મારો ઉદ્દેશ્ય ન માત્ર બાળકોને ભગવદ્ ગીતાના શ્લોક શીખવાડવાનો છે, પરંતુ મારો પ્રયત્ન એવો છે કે બાળકો ભગવદ્ ગીતાના શ્લોકનો મતલબ સમજે અને એને પોતાના જીવનમાં ઉતારી શકે. એ માટે અમે અત્યારે પવિત્ર જામનગરમાં સ્થિત ગીતા મંદિર છે તેમાં કાર્ય કરીએ છીએ. જ્યારે સ્કૂલ હોલિડે હોય છે, વેકેશન હોય છે, ત્યારે અમે બાળકોને આ રીતે ક્રિએટિવિટીથી ભગવદ્ ગીતા શીખવાડવાની કોશિશ કરતા હોઈએ છીએ. જેમાં અમે બાળકોને વાર્તા દ્વારા, રોલ પ્લે, મેડિટેશન, ડ્રોઈંગ, આર્ટ એ બધી એક્ટિવિટી અમે એમાં સાંકળી લેતા હોઈએ છીએ, જેથી કરીને બાળકો શ્લોક તો શીખે પણ એની અંદરની ક્રિએટિવિટી બહાર આવતી હોય છે.
મારો કન્સેપ્ટ એવો છે કે બાળકો ભગવદ્ ગીતાના શ્લોક માટે વિચારે, એટલે હું એમને સ્ટોરી બનાવવાનું કે એવું કહું છું ત્યારે એ વસ્તુ ઉપર એ વિચારે છે, કન્સેપ્ટ ઉપર, અને જ્યારે એક વસ્તુ ઉપર વિચારે છે ત્યારે એ વસ્તુ એની અંદર ઉતરતી જાય છે અને ખ્યાલ આવે છે કે ભગવદ્ ગીતાનો ઉપદેશ આપણે પ્રેક્ટિકલ જીવનમાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ, અને ગીતા મંદિરમાં અમે આ કાર્ય કરી રહ્યા છીએ. પાટણ જિલ્લાના ચાણસ્મા નજીક વડાવલી ગામની એક પરિણીતાને ચોથી પ્રસૂતિની પીડા શરૂ થઈ. સવારે 4:50 વાગ્યાની આસપાસ 108ને કોલ કરવામાં આવ્યો હતો. ચાણસ્મા 108ના EMT વિજેન્દ્ર ડોડિયા અને પાયલોટ પ્રવીણભાઈ ઠાકોર તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દર્દીના સગાઓ તેમને રિક્ષામાં લઈને આવી રહ્યા હતા. ત્યારે દર્દીને એમ્નિયોટિક ફ્લુઇડ લીકેજ થયું હતું અને તીવ્ર પ્રસવ પીડા હતી. પાટણ જિલ્લાના ચાણસ્મા નજીક વડાવલી ગામની એક પરિણીતાને ચોથી પ્રસૂતિની પીડા શરૂ થઈ. સવારે 4:50 વાગ્યાની આસપાસ 108ને કોલ કરવામાં આવ્યો હતો. ચાણસ્મા 108ના EMT વિજેન્દ્ર ડોડિયા અને પાયલોટ પ્રવીણભાઈ ઠાકોર તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દર્દીના સગાઓ તેમને રિક્ષામાં લઈને આવી રહ્યા હતા. ત્યારે દર્દીને એમ્નિયોટિક ફ્લુઇડ લીકેજ થયું હતું અને તીવ્ર પ્રસવ પીડા હતી. EMT વિજેન્દ્ર ડોડિયાએ પરિસ્થિતિની ગંભીરતા સમજી રિક્ષામાં જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો. તેમણે ડિલિવરી કિટ પહેરી અને હેલોજન લાઇટ્સ ચાલુ કરી. હેડ ઓફિસના ERCP ડોક્ટર મીત સાથે સંપર્ક કરી માર્ગદર્શન મેળવ્યું હતું. સવારે 4:53 બાળકનો જન્મ થયો. માતા અને નવજાત બાળકને તાત્કાલિક IVRL ફ્લુઇડ્સ અને ઓક્સિટોસિન ઇન્જેક્શન આપવામાં આવ્યા. બંનેને ઓક્સિજન આપતા CHC ચાણસ્મા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને દર્દીના પરિવારજનોએ 108ની ટીમનો આભાર માન્યો અને તેમની સેવાની પ્રશંસા કરી હતી. અને આ ઘટના 108 કર્મચારીઓની ત્વરિત કાર્યવાહી અને વ્યવસાયિક કુશળતાનું ઉત્તમ ઉદાહરણ છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં દિનદહાડે ફાયરિંગની ઘટના બની છે. જાહેર રોડ પર ફાયરિંગ થતાં લોકોમાં દોડધામ મચી હતી. યાનના વેપારી બાઇક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન પાછળથી આવેલા બાઇક સવારે પીઠ પર ગોળી મારી હતી અને તે ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સુરતના ગોડાદરા પર્વત ગામ ખાતે છે થોડા દિવસે છે તે ગોળી મારી દેવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે આપણી સાથે ACP સાહેબ છે, આપણે એમની સાથે જ વાત કરીશું. જી સર, અહીંયા જે ફાયરિંગની ઘટના સામે આવી રહી છે, શું છે સમગ્ર હકીકત? એક સરથાણા યોગી ચોક પાસે રહેતા સંજયભાઈ પડસાળા કરીને યુવક છે, પોતે અહીંથી પોતાની બાઇક પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન ફટાકડા જેવો અવાજ એને લાગ્યો અને એની પીઠ પાછળ ઈજા થઈ હોય એવું લાગતા એ અત્રે અંજની જે બિલ્ડિંગ છે એની સામે બેસી ગયેલા અને એની દરમિયાન એની પાછળથી એના માસિયાભાઈ પસાર થતા હતા. એટલે એને જોયું કે એને પાછળથી લોહી નીકળી રહ્યું છે એટલે એને હોસ્પિટલ રિફર કરેલા. હોસ્પિટલમાં એક્સરે પર જોતા એને અંદર બુલેટ હોય એવું લાગતા હાલ એનું ઓપરેશન ચાલી રહ્યું છે અને આ સંબંધે પોલીસ હાલ તમામ CCTV વગેરે જોઈ રહી છે અને એને પોતાના કોઈ વ્યાપારિક સંબંધો અથવા કોઈ અદાવત હતી કે કેમ એ તમામ પાસા હાલ તપાસી રહી છે. શું લાગી રહ્યું છે કે પોલીસને કે ભાઈ કઈ અંગત અદાવત કે કઈ જૂનો ઝઘડો થયો હોય એ બાબતે ફાયરિંગ કરવામાં આવ્યું હોય? એ પોતે જે ઈજાગ્રસ્ત પોતે જે ભોગ બનનાર છે એ હાલ ઈજાગ્રસ્ત છે, અંડર ઓપરેશન છે એટલે પોલીસ વધારે પૂછપરછ નથી કરી શકી. જેવું પોતે જ્યારે એ પ્રક્રિયામાંથી બહાર આવશે એટલે એની વિશેષ પૂછપરછ કરી અને એ પાસા ઉપર જોઈ લેશું કે એને કોઈ ઝઘડો થયેલો, અંગત અદાવત હતી અથવા કોઈ વ્યાપારિક રીતે કોઈ અદાવત હતી કે કેમ. જી, જેને ગોળી વાગી છે કયા વેપારી સાથે સંકળાયેલો હતો અને કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી છે એવી અનુમાન?
હાલ એક રાઉન્ડ ફાયર કર્યો હોય એવું જણાય છે. બીજું કોઈ અંગત અદાવત હોય એવું હાલ કશું જણાયેલ નથી. જે પ્રમાણે આપ જોઈ શકો છો, સુરતના જે ગોળાદરા વિસ્તારમાં આવેલ છે પર્વત ગામ ખાતેના દ્રશ્યો અમે બતાવીશું. અત્યારે હાલ છે સુરત પોલીસ સહિત જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે અત્યારે હાલ છે ઘટના સ્થળ પર મોજૂદ છે. તમામ પાસાઓ પર અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ જે અહીંથી જે પસાર થઈ રહ્યા હતા યાનના વેપારીએ તેમને પાછળથી છે તે કોઈ અજાણ્યા વ્યક્તિએ ફાયરિંગ કરી હોય તેવા ત્યારબાદ ફટાકડા જેવો અવાજ આવ્યો હતો અને ત્યારબાદ તેમને સારવાર માટે જ્યારે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે તેને એક્સરે દરમિયાન તેમને ખબર પડી છે કે એમને પાછળના ભાગે બુલેટ લાગી હોય, એટલે કે ફાયરિંગ કરવામાં આવી છે. કોઈ અંગત અદાવતના કારણે ફાયરિંગ કરવામાં આવી હોય તેવું પણ અત્યારે પ્રાથમિક તારણ જણાવવા આવ્યું છે. પરંતુ અત્યારે હાલ છે સુરતની ગોળાદરા પોલીસ સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે અત્યારે હાલ ઘટના સ્થળ પર મોજૂદ છે અને સમગ્ર તપાસનો ધમધમાટ અત્યારે હાલ છે શરૂ કરી દેવામાં આવ્યો છે. કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. ભારતે બાંગ્લાદેશમાંથી આવતા કાપડ સહિત વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે, જેનો સીધો ફાયદો સુરતના ટેક્સટાઇલ કાપડ માર્કેટને થશે. સુરતના કાપડ ઉદ્યોગને રોજના 5 થી 6 કરોડનો વેપાર થવાની સંભાવનાઓ જોવા રહી છે. અશોકજી રાવળા, ફેડરેશન ઓફ ગુજરાત વીવર એસોસિએશન પ્રેસિડેન્ટ. બાંગ્લાદેશથી કાપડ જે નિકાસ થતું હતું તેના પર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં છે. આપ આ નિર્ણયને કેવો ગણશો અને કેવો ફાયદો થશે? ખાસ કરીને જે રીતે બાંગ્લાદેશ ઉપર જે બેન મૂકવામાં આવ્યો છે કપડા ઉપર, ફેબ્રિક્સ ને ગાર્મેન્ટ ઉપર, હું એવું માનું છું કે ઐતિહાસિક કદમ સરકારે ઉઠાવ્યું છે ને એનો બેનિફિટ સમગ્ર સુરત નહીં પણ સમગ્ર દેશને મળવાનો છે. કારણ કે બાંગ્લાદેશ, વિયેતનામ, ચાઇના, ઇન્ડોનેશિયા, જ્યાંથી જે વાયા મીડિયા ચાઇના એનો પગપેચરો કરી અને ભારતમાં જે કપડું ડમ્પ કરતું હતું, આ બધી જ વસ્તુ બંધ થઈ જશે. કારણ કે ખાસ કરીને બાંગ્લાદેશની વાત કરવા જઈએ તો ભૂમિથી જે કપડું બાય રોડ આવતું હતું એ બાય રોડ આવતું કપડું બંધ થઈ જશે, બાય રોડ આવતું ગાર્મેન્ટ બંધ થઈ જશે. આને લઈને હું એવું માનું છું કે પર ડેની કમસે કમ મિનિમમ વાત કરવા જઈએ તો 5 થી 6 કરોડ રૂપિયાનું બેનિફિટ ઓનલી ફોર સુરતને થાય. તો આપણે એવું મહિનાનું ગણવા જઈએ તો 180 કરોડ જેવું થાય. 5 તેરીને 15 એટલે 150 થી 180 કરોડ જેવું થાય. તો વર્ષે દાડે 2000 કરોડનો વેપાર જે સુરતને કનેક્શનમાં રાખીને, ઇન્ડિયાને કનેક્શનમાં રાખીને જે થઈ રહ્યો હતો એને સીધી અસર પડવાની છે. અને જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું હતું આત્મનિર્ભર અને મેકિંગ ઇન્ડિયાનો જે નારો છે, આના ઉપરથી એ સક્સેસફુલી જશે. આનાથી ઇન્ડિયાને વધારે બેનિફિટ થશે, સુરતને બરાબર બેનિફિટ થવાનો છે. કારણ કે જે ચાઇનાને સીધી ટક્કર આપતું કોઈ સિટી હોય કપડામાં, ફેબ્રિક્સમાં, આજે 6 કરોડથી 7 કરોડ મીટર કપડું બનતું હોય તો આપણે સીધા ચાઇનાને ટક્કર મારીએ છીએ, એને બીટ કરીએ છીએ. ત્યારે આ મજબૂતાઈ સુરતને અને ગુજરાતને અને સમગ્ર દેશને મળવાની છે. આ વડાપ્રધાનના જે પગલું છે એ ઐતિહાસિક પગલું છે ને આ વિવિંગ ઇન્ડસ્ટ્રી એમને આવકારે છે. અને એ પગલાને હું એવું માનું છું આ સાર્થક પગલું આ દેશ માટે અને ફેબ્રિક્સ ઇન્ડસ્ટ્રી માટે રહેશે. સુરતમાં સિક્યોરિટી એજન્સી ચલાવનાર ચંદ્રભાન દુબેની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેના રિક્ષા ચાલક દ્વારા કરવામાં આવી હતી. 1.5 વર્ષથી જે રિક્ષા ચાલક ઉપર તેને ભરોસો હતો તેણે જ પોતાના એક સાથીદાર સાથે મળી ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. ये 12 तारीख की शाम को चंद्रभान दुबे करके एक व्यवसायी है जो दुबे सिक्योरिटी सर्विसेज के नाम से सिक्योरिटी एजेंसी सूरत में चलाते हैं। कमेला दरवाज़ा के पास में इनका ऑफिस है। 12 तारीख की शाम को चंद्रभान दुबे जो है वो उन्होंने एक राशिद अंसारी करके आरोपी है, वो बिहार का रहने वाला है। ऑटो के साथ उसको प्राइवेट उन्होंने करीब 1.5-2 साल से नौकरी पे रखा हुआ था। वो ऑटो से वो पेट्रोलिंग के लिए, अपने सिक्योरिटी गार्ड को संभालने के लिए और पैसे बांटने के लिए जाते थे। उसी ऑटो वाले के साथ में बैठ के 12 तारीख की शाम को वो ऑफिस से निकले और पांडेसरा CATV प्लांट पे गए। फिर वहाँ से आबवा में श्री रविशंकर स्कूल में गए। वहाँ कुछ
सिक्योरिटी गार्ड है उनको पैसा दिया, वहाँ से वापस आए तो ऑटो ड्राइवर जो है उसने घर वालों को इन्फॉर्म किया कि दुबे जी जो हजीरा पलसाना हाईवे है वहाँ पे CB पटेल ग्राउंड है उसके सामने से एक सफ़ेद कलर की गाड़ी में बैठ गए और बाद में ऑटो ड्राइवर जो राशिद है ये पांडेसरा CETP प्लांट में, वहाँ भी इनके सिक्योरिटी गार्ड हैं, वहाँ पे जाके बैठ गया, 2 घंटे तक वहाँ बैठा रहा। फिर ये फैमिली के साथ में पुलिस के पास में या उसको ढूंढने के लिए इधर उधर चला गया। अगले दिन 13 तारीख को दोपहर में अल्थान पुलिस स्टेशन में ये फैमिली के लोग आए, उन्होंने एक मिसिंग दर्ज करवाया। मिसिंग दर्ज करने के बाद में हमने पहले सफ़ेद कलर की गाड़ी है उसको ट्रैक करने का प्रयास किया। काफ़ी CCTV फुटेज देखने के बाद जब वो कंफर्म नहीं हुआ तो हमने ऑटो को ट्रैक करना चालू किया। ऑटो को ट्रैक किया तो पता लगा कि ऑटो में 1-2 जगह पे जो इसने जगह बोली उसके बाद में भी इसको ऑटो में चंद्रभान दुबे बैठे हुए दिखाई दे रहे हैं। तो इससे पूछताछ की गई तो इसने नहीं कि वो उन्होंने बोला था कि थोड़ा आगे उतरना है मुझे, मैंने ये जगह गलत बता दी थी, इस तरह की बातें की और इस पे थोड़ा डाउट हुआ। उसी टाइम पे यहाँ से ये और इसके साथ जो आरोपी था वो भाग के चले गए बिहार में। बाद में हमने पूरा सब कुछ CCTV वगैरह ट्रैक किया, बॉडी रिकवर किया। इन दोनों को बिहार के आरा जिले से आरा पुलिस की मदद से अल्थान पुलिस स्टेशन की टीम, LCB की टीम, इन्होंने बिहार के आरा से इन दोनों को अटक किया। अटक करके वापस लाए। पूछताछ की तो इन्होंने बताया कि उस दिन शाम को ये लोग आबुआ से सीधे ये राशिद जो है ये ऊन के भिंडी बाजार में रहता है, वहाँ इसने किराए पे मकान ले रखा है। उसके सामने इसने 28 तारीख को एक और मकान किराए पे लिया था। उस मकान में चंद्रभान जी दुबे को ये लोग लेके गए। ऊपर ले जाते ही जो राशिद है उसने हथौड़े से चंद्रभान दुबे के सिर पे वार किया 2 बार और एक बार जो दूसरा आरोपी है मंसूर अंसारी उसने एक बार हथौड़े से सिर पे वार किया। इससे वो लगभग मरणासन कंडीशन में हो गए थे, उनकी जान नहीं निकली थी। तो दोनों लोगों ने घसीट के उसी रूम के बाथरूम में उसको डाल दिया और वहाँ जो चाकू था जिसको ये लोग भोजपुरी में डाब बोलते हैं, उस डाब से चंद्रभान जी दुबे का गला काट दिया। गला काट के ये लोगों ने उनको जब जान निकल गई तो एज इट इज वैसी स्थिति में छोड़ दिया। रूम को लॉक किया। 2 ताले इन लोगों ने लगाए, एक ताला पहले से था, एक ताला नया खरीदा कि कहीं कोई घुस नहीं जाए। 2 ताले लगा के ये लोग वहां से चले गए। वहां से जाने के बाद किसी को शक नहीं हो इसलिए राशिद वहां से CETP प्लांट पांडेसरा चला गया ताकि वो बाद में ये कहानी बना सके कि चंद्रभान जी दुबे हैं वो CB पटेल स्टेडियम के पास में उतर गए थे और मैं उनको उतार के सीधा CETP प्लांट आ गया था। तो ये वहां रहा करीब 2 घंटे तक। उसके बाद उनके घर वालों के साथ मिला, घर वालों को बताया कि इस तरह से दुबे जी उतर गए थे। तो घर वालों के साथ ये ढूंढने के लिए SDB पुलिस स्टेशन गया, अल्थान पुलिस स्टेशन गया, रात को क्राइम ब्रांच में गए, इधर उधर उन्होंने अपने हिसाब से ढूंढा भी, ये सब किया। अगले दिन फिर ये रात को करीब 4 बजे तक ये लोग शहर में इधर उधर ढूंढते रहे। 4 बजे के बाद में राशिद जो है इसको, जो दुबे जी के बड़े भाई हैं अनिल जी, उन्होंने फ्री किया कि तुम अभी चले जाओ, थोड़ी देर आराम कर लो और सुबह वापस आ जाना, हमें पुलिस स्टेशन और उनको ढूंढने के लिए चलना है। उन्होंने दुबे परिवार की एक स्कूटी थी वो इसको दी। वो स्कूटी लेके ये दूसरा जो सह आरोपी है मंसूर अंसारी उसको लेके ये दोनों ऊन आते हैं और ऊन में उसी रूम में वापस जाते हैं। वहां जाके ये लोग रूम को साफ करते हैं, बॉडी को 2 पार्ट में काटते हैं ये लोग और वहाँ पैकिंग मटेरियल इन्होंने पहले से ले रखा था। करीब 15 दिन पहले पैकिंग का पूरा सामान जो है वो कमेला दरवाजे के पास एक दुकान से खरीद लिया था। वो दुकानदार सब हमने आइडेंटिफाई कर लिया, उनका स्टेटमेंट हो गया है। वो सामान वहाँ रखा हुआ था तो 2 टुकड़ों में करके पहले डेड बॉडी को प्लास्टिक में कवर किया, उसके बाद में जो हम कपड़े को पैकिंग करने वाला जो कवर आता है उसमें उसको प्रॉपर तरीके से पैक किया। पैक करने के बाद में जो प्लास्टिक की रस्सी आती है उससे प्रॉपर तरीके से उसको बांधा। फिर 2 टुकड़ों में दोनों कट्टे जो हैं उनको लाके नीचे स्कूटी पे रखा। स्कूटी का स्टार्ट करने का सलफ का बटन जल्दीबाजी में इनसे टूट गया था तो स्कूटी को इसने डायरेक्ट करके स्टार्ट किया। और पहले ये राशिद जो है वो लिम्बायत पुलिस स्टेशन का मीठी खाड़ी एरिया है वहाँ पे रहता था तो इसलिए वो एरिया इसको पता था। ये वहाँ गया, इसने दोनों कट्टों को वहाँ खाड़ी के अंदर डाला। एक हथौड़ा था वो भी खाड़ी के अंदर डाला है, उसकी हम लोग अभी तपास कर रहे हैं। वहाँ से डालने के बाद स्कूटी में पेट्रोल कम था तो इसने पेट्रोल डलवाया, वापस रूम पे आया, छोटा मोटा और सफाई करनी थी वो की, ये नहाया और वापस से दुबे परिवार को ज्वाइन कर लिया कि उनको ढूंढने के लिए आना है। तो इधर उधर जहाँ भी पुलिस स्टेशन में जाना था वो सब काम के लिए ये लोगों ने उनके साथ में मिल गया। उसके बाद जब इन पे डाउट हुआ उससे पहले ये लोग यहाँ से निकल गए। जाने से पहले राशिद ने कोटक महिंद्रा बैंक से 2,27,000 रुपये का लोन लिया और वो लोन अपने वाइफ, अपने फादर, अपनी बहन और एक और ऐसे अकाउंट में ट्रांसफ़र किया। उसका पर्पज़ ये था, इसे लग रहा था कि अगर पुलिस पकड़ लेगी तो ये जो खर्चा है वकील का और ये सब कोर्ट का
वो करने के लिए ये पैसे काम में आएंगे। मरण जनार के पास से 40,000 रुपये इसने लेके अपनी वाइफ को दिए थे, जो हम लोग पंचनामा करके रिकवर कर रहे हैं। और इन तपास में इन लोगों ने जो कारण है कि मृत्यु का कारण है, ये 2 फ़ोन दुबे जी के पास में मिले थे। दोनों फ़ोन ये साथ में बिहार लेके गए। एक क्रेडिट कार्ड था, वो क्रेडिट कार्ड यहाँ से जाने से पहले जो मंसूर अंसारी एसआई आरोपी उसने एटीएम में यूज किया। वहाँ एटीएम से फुटेज बरामद हुए हैं, फुटेज के आधार पे इसको आइडेंटिफाई भी किया गया है। वो जो क्रेडिट कार्ड है वो भी इनके पास से बरामद हुआ बिहार से। और 2 मोबाइल फ़ोन चंद्रभान जी दुबे के बरामद हुए। उसमें से एक मोबाइल फ़ोन से मरण जनार के भतीजे को कंटिन्यू मैसेज कर रहा था। उसी में इसने 3 करोड़ की फिरौती का और 10 लाख रुपए का जो मैसेज है वो उसी फ़ोन से किया था। वो फ़ोन भी हमने रिकवर किया है। उसका एफएसएल से डाटा प्रॉपर तरीके से मांगने के लिए हमने एफएसएल को भी रिपोर्ट किया है। अभी मृत्यु के कारण संबंधित जो पूछताछ है वो की जा रही है, लेकिन किस कारण से इन्होंने हत्या की ये संतोषप्रद कारण सामने नहीं आया है। और उस रूम में जाने के 10 मिनट के बाद ही इन्होंने चंद्रभान जी दुबे जा रही है, लेकिन किस कारण से इन्होंने हत्या की ये संतोषप्रद कारण सामने नहीं आया है। और उस रूम में जाने के 10 मिनट के बाद ही इन्होंने चंद्रभान जी दुबे की हत्या कर दी थी। अभी बॉडी 2 पार्ट में थी, वो वहाँ मिट्टी खाड़ी से रिकवर हो गई है। उसका फॉरेंसिक पीएम हमने करवाया और आगे के इन्वेस्टिगेशन है जो अभी चालू है। इसमें करीब हमने 1000 के लगभग सीसीटीवी फुटेज कंटिन्यू पूरी टीम ने चेक किए, जिसके आधार पे इनका पूरा रास्ता, इन्होंने किस किस तरह से किस किस व्हीकल का यूज किया, कहाँ कहाँ किस तरह से एक्टिविटी की, वो सारा हम लोगों ने ट्रैक किया है। उसमें से मैक्सिमम फुटेज हैं वो हमने गुनाह की तपास के लिए ऑन रिकॉर्ड रखे हैं और आगे का इन्वेस्टिगेशन अभी चालू है। अभी सब जगह का पंचनामा किया गया है, इनके स्टेटमेंट लिए गए हैं, इनसे जो जो लोग मिल रहे हैं, इनके फाइनेंशियल ट्रांजैक्शन है, सारी चीजें हम लोग ट्रैक कर रहे हैं। सर, हत्या का कारण क्या बता रहे हैं वो लोग और कितने दिन पहले प्लानिंग कर चुके थे हत्या की? ये रूम 28 तारीख को लिया गया था। ये रूम दुबे जी की हत्या करने के लिए ही इन्होंने किराए पे लिया था। ये बात इन्होंने अपने स्टेटमेंट में कबूल किया है। और उससे पहले, रूम लेने से पहले ही डेड बॉडी को रखने के जितने भी पैकिंग का सामान था वो सारा सामान कमेला दरवाजे से पहले ही खरीद लिया था। वो इसने पहले ऑफिस में रखा, फिर लाके अपने घर पे रखा। जैसे ही रूम ले लिया तो उस रूम में ये सामान जो है वो वहाँ पे रख दिया था। राशिद और चंद्रभान के बीच कितने समय से संपर्क में? राशिद जो है वो करीब 1.5 से 2 साल हो गया। ये 17,000 रुपये प्रति माह सैलरी और इसके ऑटो की सीएनजी, इसमें ये उनके यहाँ पे नौकरी करता था। और क्योंकि चंद्रभान जी दुबे ही सब जगह पे जाते थे अपने सिक्योरिटी गार्ड को संभालने के लिए, तो ये दोनों ज्यादातर समय साथ रहते थे। तो कारण क्या आ रहा है, क्या बता रहे हैं? 2-3 कारण जो इसके पीछे जो मोटिव है वो अभी तक एकदम क्लियर नहीं हो पाया है। ये हर बार अपना स्टेटमेंट चेंज कर रहा है जो आरोपी है वो। तो हम लोग अलग अलग तरीके से तपास कर रहे हैं, जो जो अलग अलग लोग इनके टच में हैं उनसे अलग अलग तरीके से तपास कर रहे हैं। तो जल्दी ही इसका जो मोटिव है कि मारने का पर्पज क्या था वो सामने आ जाएगा। इनिशियली इसने बताया कि मुझे पैसे चाहिए थे, इस वजह से मैंने इसको मार दिया। सह आरोपी जो है मंसूर अंसारी, इसको भी मुख्य आरोपी ने ये बोला कि ये काम में तुम मेरी मदद करो तो मैं तुम्हें कुछ पैसे दे दूंगा। ये जो सह आरोपी है इसका एक लोन चल रहा है, जो इन्होंने अपनी पूछताछ में बताया कि बिहार में एक ऑटो का लोन चल रहा है, वो लोन पूरा चुका दूंगा और कुछ पैसा ऊपर से मैं और दे दूंगा, ऐसा इसको प्रॉमिस करके इसको अपने साथ में रखा। लेकिन मुख्य आरोपी जो है उसका सही जो पर्पज है उसके लिए हम लोग अभी अलग अलग तरीके से तपास कर रहे हैं। जल्दी ही सही पर्पज जो है वो हम लोग पता करके आप लोगों को ब्रीफ करेंगे। टीवी हम लोग सुबह जब ये ऑटो लेके वहां से निकला 13 तारीख की मॉर्निंग में, और स्कूटी लेके निकला, उस पे वो कट्टे जैसे 2 रखे हुए थे, तो हम कंटिन्यू उसको स्कूटी को ट्रैक करते हुए गए। इसमें हमारी पूरी टीम लगी हुई थी, हमारे एसीपी पीआई क्राइम की टीम साथ में लगी हुई थी। तो वो ट्रैक करते करते हम लोग लिम्बायत मिट्टी खाड़ी तक पहुंचे। वहाँ एक जगह ये खाड़ी की तरफ जाता हुआ दिखा, आसपास में एक खाते में और एक स्कूल में दोनों जगह कैमरे थे, उनसे देखा तो ये क्लियर वहाँ पे दोनों कट्टे को वहाँ फेंकता हुआ दिख रहा है। कट्टे को वेरीफाई किया गया तो उसमें से डेड बॉडी थी, तो तुरंत एसएमसी की फायर की टीम को बुला के उनकी मदद से दोनों जो डेड बॉडीज हैं उनको, एक बॉडी के 2 टुकड़े हैं, दोनों को रिकवर किया गया। ये करीब 1.5 से 2 साल से संपर्क में है और इसका रिक्शा छोटे मोटे काम के लिए यूज होता रहता था, सिक्योरिटी गार्ड को संभालने के लिए, उनको सैलरी बांट के आने के लिए, इस सब के लिए। आता અત્યાર સુધીના ટોપ ન્યૂઝ, નવી અપડેટ સાથે ફરી મળીશું। ત્યાં સુધી જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ। દિવસભરના અગત્યના સમાચાર જુઓ
દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે